T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીત થતાની સાથે જ સમગ્ર દેશની અંદર જે છે તે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ હવે રંગીલું રાજકોટ પણ ઉત્સવના રંગે રંગાઈ ગયું છે। રાજકોટમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રેસકોર્સ ખાતે ઉમટી પડ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો। યુવાનો રાષ્ટ્રધ્વજ લહેરાવી અને બાઇક પર નીકળ્યા હતા તો લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। લોકોએ ફટાકડા ફોડી અને ભારતની ઐતિહાસિક સિદ્ધિ વધાવી હતી। તો ભારત પાસે હવે કુલ 3 T20 વર્લ્ડ કપના ટાઇટલ આવી ગયું છે, જેના કારણે હવે ચાહકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની સાથે સાથે જે છે તે હવે જૂનાગઢમાં પણ ભારતની જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં શહેરજનો જે છે તે ઉત્સાહિત જોવા મળ્યા હતા। ન્યૂઝીલેન્ડની વિકેટો પર લાગતા હતા ઢોલ, તો હવે જે છે તે ભારતની જીત બાદ આતાશબાજી કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત લોકો જે છે તે ઝૂમી ઉઠ્યા હતા। તો જૂનાગઢ શહેરમાં પણ જે છે તે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। હવે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે જે છે તે ભારતની જીતની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જે છે તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતનો વિજય જે થયો છે એ અવિસ્મરણીય છે, યાદગાર છે, અમારા દિલમાં કાયમ માટે કોરાઈ ગયેલો છે। અમે જૂના મેચો જે ગાવસ્કર ને કટની માસના જોયા હતા, જે પરફોર્મન્સ જુદું હતું। આજે ટેકનિકનો જમાનો છે, આજે પરફોર્મન્સનો જમાનો છે, જુનૂનનો જમાનો છે, જે દરેક ભારતીય ખેલાડીઓએ બતાવી અને ભારતનું શાન વધારી છે। ભારતે 3 વર્લ્ડ કપ સળંગ જીતા હોય એવો વર્લ્ડમાં પહેલો વર્લ્ડ રેકોર્ડ છે, જે ભારતના ઇતિહાસને કોઈ પણ મિટાવી શકશે નહીં। જેના માટે ભારતને ખૂબ ખૂબ અભિનંદન, ભારતીય ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન।